તોના સમાચાર મળી રહ્યા છે। રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। ખેડૂતોને 8ના બદલે 10 કલાક ખેતી માટે વીજળી આપવામાં આવશે। જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લામાં અપાશે 10 કલાક વીજળી। નર્મદા નદીનું વધારાનું પાણી સૌની યોજનાથી પણ અપાશે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આ ખાસ સૂચના આપી છે। ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર છે, કારણ કે નર્મદાનું પાણી તો આપવામાં જ આવશે, પરંતુ 8 કલાકની જગ્યાએ હવે 10 કલાક વીજળી આપવામાં આવશે। એમ તો ગુજરાતમાં વરસાદ ઘણી જગ્યાએ પડ્યો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ખેંચાયો છે અને ત્યાં જે પાકને મુશ્કેલી પડી રહી છે, તેના માટે 8ની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર આવ્યા છે, 8ની જગ્યાએ હવે 10 કલાક વીજળી આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી અને એમાં જે ખેડૂતોના પ્રશ્ન સંદર્ભે ચર્ચા થઈ, એમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી પડ્યો કે વરસાદ ખેંચાયું છે, એટલે સિંચાઈ માટે પાણી આપવાની જરૂરિયાત ઊભી થઈ છે અને સાથે સાથે જરૂર પડે તો વીજળી આપવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે। એટલે તેના કારણે મુખ્યમંત્રીની સીધી સૂચનાથી જરૂર પડે ત્યાં સિંચાઈનું પાણી આપવાની પણ સૂચના મુખ્યમંત્રીએ આપી છે અને 8 કલાકની જગ્યાએ 10 કલાક આવા વિસ્તારોમાં વીજળી પૂરી પાડવા આદેશ પણ મુખ્યમંત્રીએ આજની કેબિનેટ બેઠકમાં આપ્યો હોવાની જાણકારી મળી રહી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।